ઓલપાડના મુળદ ગામના પીવાના પાણીની જર્જરિત ટાંકી પડવાની કામગીરી દરમિયાન જર્જરિત ટાંકી મુળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી જતા અફરાતફરી મચી ગઈ હતી। જો કે મંડળીમાં કામ કરતા કર્મચારી બહાર હોવાથી મોતની ઘટના ટળી હતી। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુળદ ગામમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ગામમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડવાની કામગીરી દરમિયાન ટાંકી મુળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેસીબીની મદદથી દોરડા બાંધીને ટાંકીને ખેંચવામાં આવી રહી હતી, પરંતુ અચાનક ટાંકી વિરુદ્ધ દિશામાં પડી જતા મંડળીના મકાનને ભારે નુકસાન થયું। સદનસીબે ઘટના સમયે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ બહાર હતા, જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। નોંધનીય છે કે ઘટના સ્થળથી નજીકમાં એક શાળા પણ કાર્યરત હતી, પરંતુ સદભાગ્યે તે દિવસે બાળકો શૈક્ષણિક પ્રવાસે ગયેલા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। આ જર્જરિત ટાંકીને તોડી પાડવા માટે સ્થાનિક તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો। વજનદાર ટાંકી ધરાશાયી થવાથી મંડળીના મકાનને મોટું નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। વાસુદેવ પટેલ, સરપંચ મુરત। વસુભાઈ, ટાંકી પડી છે કઈ મંદિરના મકાન પર, શું થયું છે? હાજી, એમાં શું છે કે આ જર્જરી ટાંકી ઉઠી ને એટલે ઘણા સમય ત્યાં ગામમાંથી કહેતા હતા કે ભાઈ આ ટાંકી ઉતારી નાખો, નહીં તો કોઈ દે હોનાર જ થશે। એટલે મંડળીમાંથી બી પંચાયતને લેખિતમાં મળેલું હતું, એટલે અમે ટીડીઓ સાહેબના ને એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા। એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી, જાન હોનારત કોઈ થઈ નથી। મતલબ જ્યારે ટાંકીનું કામ ચાલુ હતું બધા હટાવી દીધા? હા, બધાને હટાવી લીધેલા હતા, આજુબાજુ બધાને હટાવી લીધેલા, વાહન વ્યવહાર ટોટલ બંધ કરી દીધેલો। મંદિરમાં નુકસાન થયું છે? મંદિરમાં નુકસાન થયું છે।